સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં વિશ્વ રંગભૂમિ દિવસે રાજ્યભરના 400 કલાકારોનું સ્નેહ મિલન યોજાયું। સીએમ પટેલ સહિત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ હાજરી આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ રંગભૂમિ દિવસે ગાંધીનગરમાં આયોજિત સ્નેહ મિલનમાં કહ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ જેવા જનજાગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભૂમિના કલાકારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેમણે કલા, સંસ્કૃતિ, સાહિત્ય જેવી પ્રવૃત્તિઓ રાજ્ય આશ્રિત નહીં પરંતુ રાજ્ય પુરસ્કૃત રાખવાની રાજ્ય સરકારની નેમ પણ દર્શાવી હતી। વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર સ્ક્રીન અને સ્ટેજના અભિનેતા અભિનેત્રીઓ, સંગીતકારો, ગાયકો, નૃત્ય કલાકારો, જેમાં ગૌરવ પુરસ્કૃત અને અન્ય સન્માનીય પ્રતિષ્ઠિત કલાકારો સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી વિવિધ ક્ષેત્રના આશરે 400 જેટલા કલાકારો વિધાનસભા ગૃહમાં આમંત્રિત પ્રેક્ષકો તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિધાનસભાની કાર્યવાહી નિહાળી હતી। આ કલાકારોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા, ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।